so cramming everything into the frame. એક સપનું છે દિલમાં, એક નવી શરૂઆત છે, એક 100 દિવસનો જંગ અને મહેનતનો સાથ છે, એક 100 દિવસનો ટાર્ગેટ બુધાવ સબસ્ક્રાઇબર્સની આશ, હિંમત નથી હારવી, રાખવો છે પૂર્ણ વિશ્વાસ. આજે છે દિવસ છઠ્ઠો, હજી મંજિલ દૂર છે, તમારા સાથ અને પ્રેમનું આ દિલમાં નૂર છે. આપણે કામ માટે નીકળી ગયા છે, તો હું તમને મળું ડાયરેક્ટ ચેનલમાં ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એમાં આપણે જે સબસ્ક્રાઈબર થયા છે યુટ્યુબ ઉપર, તો ફરી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખબર છે વિડીયો સારો નથી, પણ ધીરે ધીરે બનશે, સ્ટાર્ટિંગ છે એટલે. તમને મળું ડાયરેક્ટ હોસ્પિટલ. તો કેસ આપણે આવી ગયા કામે, તો કામે કંઈ આજે કંઈ હોસ્પિટલ કંઈ કામ હતું નહીં, તો આજે આપણે ઘરે થઈ જવાનું છે, એટલે આજ કંઈ કામ છે નહીં. તો આપણે 5 વાગે બ્લોગ શરૂ કરશું, તો તમને મારા 5 મિનિટ બાદ મળશે. આપણે 5 વાગે આવી ગયા છે આપણા ઘરે, આપણે મળશું 5-10 મિનિટ બાદ. જય દ્વારકાધીશ. મારા યુટ્યુબ ચેનલ પર કાંઈ હમણાં દારૂ એક નાખો નથી, મારા વિડીયોમાં એડિટિંગ નથી, અને અમારા વિડીયો બ્લર આવે, ચોખ્ખા નથી આવતા. તો ઘણા લોકો કોમેન્ટે કરે વિડીયોમાં દાંત કાઢવાના ઇમ્યુઝિનને ને એવું મોકલે, તો એ લોકોને કહે છે એટલું જ કહેવાનું કે અત્યારે સારો મોબાઈલ નથી કે સારો કેમેરો મોબાઈલવાળો છે નહીં, તો વાર લાગે. પહેલાં સૌરભ જોશીના પહેલાના બ્લોગ જો, અત્યારના બ્લોગ જો, ત્યાં સૌરભ જોશી ક્યાં પૂગી ગયો, કેરી મિનાટી છે, મિસ્ટર બીટ છે, મિસ્ટર બીટના પહેલાના બ્લોગ સારા નહોતા, અત્યારના બ્લોગ્સ ક્યાં છે અત્યારે. તો ગાઈસ વાર લાગે ધીમે ધીમે બનતા. અત્યારે શરૂઆત કરી છે મેં તો વિડીયો બનાવવાની. મારી ઉંમરના છોકરા અત્યારે છોકરીમાં નશાબંધી, સિગરેટ પી, હું તો એ નથી કરતો, રસ્તા પર વિડીયો બનાવું હું, પરિસરમાં આપણે એની વિડીયો બનાવી છે. તો એ ચેનલને સબસ્ક્રાઈબ, ચેનલને લાઈક જરૂર કરો. જેમ જેમ મને આવડતું જે સ્કિલ હું બનાવતો, અત્યારે મોબાઈલ સારો નથી એટલે વિડીયો આ રીતના બને છે, ખરાબ બને, માઇક કે એવું કંઈ છે નહીં, એટલે અત્યારે આ રીતના વિડીયો બને છે. જેમ જેમ મારી પાસે આવતું જાય હું સુધારતો જાય બધી ક્વોલિટી વિડીયો. તો ચેનલ લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ધીમે ધીમે બધું સુધારશું. બસ આપણે આવી ગયા મારા દવાખાના પડે ક્લિનિકમાં, તો તમને મળું લાઇટ પંખાને ચાલુ કર્યા બાદ મળું તમને 5 મિનિટ બાદ. બધું ચાલુ કરી ને પછી કંઈક થોડુંક મારે કહેવાનું હોય યુટ્યુબ ચેનલ ઉપર, તો તમને મળું. બોલો કે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે લાઇટ પંખા કરી ને સ્વેટર બેટર બંધ કરી તમને મળું ડાયરેક્ટ બહાર. તો કંઈ નીકળી ગયા આપણે ઘરે જવા માટે. તો હવે તમને મળીએ આપણા ઘરે સીધા. આ છે આપણું કેશોદ શહેર. ત્યાં ટેન્શન નહીં લેવાનું બેન, આખા રસ્તા પર એક જ બ્લોગ બનાવવું, ટેન્શન નહીં લેવાનું. આપણા ઘરનું પબ્લિકનું કામ ન જોવાનું, આપણું કામે બનાવવાનું. હા ભાઈ, ટેન્શન નહીં લેવાનું. પબ્લિક તો જતી રહી છે, આપણે આપણું કરિયર બનાવવાનું હોય. જોઈ એટલી વીડમાં 1 કરોડ ઉપર ખાલી એક જ બ્લોગ બનાવવું. તો આપણે તમને બધું ડાયરેક્ટ મારી ઘરે આપણે નવા બુટી લેવાના જો આ દુકાન હતી. હવે તમને મળો 5-10 મિનિટ બાદ આપણે ઘરે ભૂગી ગયા. હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.